એમને કાલે છે અમે રાજકોટ જવાના છે કે ઇન્ડિયન કેટલ શો ગીર અને કાંકરેજ ગાયોનો એક ઇન્ટરનેશનલ લેવલનો શો થવાનો છે. જે ભૂરી રહી ને, ભૂરીને 2-3 દિવસ પહેલાં બીજદાન થઈ ગયું હતું. વરસાદ પકડતો ભાઈ, આમ પકડીએ એટલે હું બરાબર દેખાય. સામે જો ભૂરી, આ જે કાનકુવર ગાય છે એ ડીપાની અંદર જ છે. કાનકુવર ગાયને જો શિંગડાની અંદર આ ઇન્ફેક્શન છે. અમારું કહેવાનું થાય છે કાનકુવર એટલે શક્તિ માનો, માતાજી માનો. 4થી 5મી ગાય હશે કાનકુવર કે નહીં, ઓપરેશન કરી હોય. જો આરામથી બેઠી છે. બાકી આપણે ઘોડી જોવા જ આવી છે, પિંગલાઈ જોવા જ આવી છે, પછી પાડી જોવા જ આવી છે. અહીંયા ઊભા રહે ને તો ફિલિંગ આવ્યો કે ના ના કંઈક બન્યું છે. જુઓ, હા, વિશાળ આલિશાન. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આ બધા ઢીંગલાઓ સાથે કરી છે. જુઓ, સવારનું પોર છે. આપણે તો નાહી તો નાસ્તો પાણી કરી તૈયાર થઈને આવી ગયા છે બીજી વાર નહીં અત્યારે ગૌશાળાએ. અને ગૌશાળાએ અત્યારે આવવાનું કારણ એ કે આજે તારીખ 11/10/2025 એમને કાલે છે અમે રાજકોટ જવાના છે. આ વિડીયો તમે જોતા હશો ત્યારે તો અત્યારે લગભગ કાં રસ્તામાં હશું ને કાં ત્યાં પહોંચી ગયા હશું. રાજકોટ શ્રી મેલડી માતા, લાલપરી મેલડી માતા ગૌશાળાએ. ત્યાં તમને ખબર હોય તો ઠીક છે, નહીંતર હું તમને જણાવી દઉં કે ઇન્ડિયન કેટલ શો ગીર અને કાંકરેજ ગાયોનો એક ઇન્ટરનેશનલ લેવલનો શો થવાનો છે કે 2026માં જ 2-3 મહિના પછી, જેના સંદર્ભે એક મિટિંગનું આયોજન કરેલું છે. બરાબર, તો એમાં અમે જાશું ને તમે જો આજુબાજુમાં રહેતા હોય તો વિડીયો વહેલો જોઈ લો તો તમે આવજો, આપણે ત્યાં ભેગા થશું. બરાબર, અને જો આજુબાજુમાં ન હોય તો મૂંઝાવાની જરૂર નથી. આપણે છે ને તમને બધું વિડીયો દ્વારા બધું બતાવી દઈશું, શું ત્યાં નિર્ણયો લેવાય છે અને કેવી રીતે બધું થશે, શું કરવું શું ન કરવું, કોણ કોણ આવી શકશે ને એવું બધું. મતલબ આયોજન કરવા માટે જ મિટિંગ ગોઠવેલી છે. બરાબર, અને એમાં આપણે જવાના છે અને શું વાત થશે હું તમને બધું જણાવીશ. બરાબર, બાકી આપણી ગૌશાળાએ એક જે ભૂરી રહી ને, ભૂરીને 2-3 દિવસ પહેલાં બીજદાન થઈ ગયું હતું. અને એ બીજદાનનું હું તમને વાત કરી ના શક્યો, પણ અત્યારે હું તમને બતાવી દઉં. હું ક્યાં પડી છે સિમેન્ટ સ્ટ્રો? બોલ પિન્ટુડા. પટેલ, આ બંને ઢીંગલી તો જો અંદર જ બેઠી છે, એવું બધી ફેમિલી ત્યાં. અને જે ભૂરીને બીજદાન થયું છે એ હું તમને સિમેન્ટ સ્ટ્રો એક બતાવી દઉં, કારણ કે એ આપણે વાતચીત કરી નતા કે. વરસાદ પકડતો ભાઈ, આમ પકડીએ એટલે હું બરાબર દેખાય. કેમ થશે, દેખાશે કે નહીં? આની અંદરથી બહાર કાઢવી પડશે આ સ્ટ્રો. ના દેખાઈ ગયું. સેજ આમ પાછળ હટતો હતું હર્ષ, તડકો આવવા દે. કાંકરેજ 02 લાખ્યો 2 કે જેનું આપણે ભૂરીને બીજદાન કરેલું છે. બરાબર, ફોટો આ છે આપણી ગાયો અહીંયા નીકળી. આ આપણી દૂધણી ગાયો જેના ભેગી આડે ને એ ગાયો જાય રહી અત્યારે જ અહીંયાથી. તો એમાં હશે આપણી ફેમિલી. વાહ રે વાહ, કેવું બાકી જો આપણી પ્રેમવતી ને કલ્યાણ કૃષ્ણા ને હો ઘર જ છે આપણું અહીંયા. સામે જો ભૂરી, આ ભૂરીને લાખિયા 2નું બીજદાન થઈ ગયું છે પરમ દિવસ. આપણી ફેમિલી જો અલગ આખી. પૂનમભાઈ ચક્કીને બધી ચરવા માટે જાય છે, આજે અહીંયાથી જ નીકળ્યું પાછી. તો બસ એ જ જણાવવાનું હતું. એક આપણે કાલે મિટિંગમાં જઈ રહ્યા છે એ, અને બીજું આપણી ગાય એક ભૂરી છે એને થઈ ગયું બીજદાન, જેની માહિતી મેં તમને આપી દીધી છે. લાખિયો 2, જે લાખિયો છે ને આપણી પારેવનો બાપ છે, એ લાખિયો જેમ લેજેન્ડ લાખિયો કહેવાય ને એનો જ એક વાસડો છે લાખિયો 2, એનું બીજદાન ભૂરીને થઈ ગયું છે. બરાબર, બાકી હાલો હવે જાય આપણે પાંજરાપોર, ને પાંજરાપોર જઈ અને આજે કાનકુવર ગાયનું આપણે ઓપરેશન કરવાનું છે, તો એ ત્યાં જઈને જ બધી વાતચીત કરીએ. હવે આપણે પહોંચી ગયા ત્યાં પાંજરાપોર, ને પાંજરાપોર આવીને જાય છે ડીપાની અંદર, કારણ કે જે કાનકુવર ગાય છે એ ડીપાની અંદર જ છે. તો રાંઢવું આવી ગયું છે ખંભે, અને ટીમ આવે છે ધીમે ધીમે પાછળ. ભગતે છે ભેગા ટીમની અંદર, અને આખી ટીમ અને સામેથી જ છે આપણે ગાયને લેવાની છે. તો એકવારના ગાય પાસે જાય, ગાયને પકડીએ અને પછી કાનકુવર વિશે આપણે વાતચીત કરીએ. ઘણા લોકોને, ઘણા મિત્રોને ખબર જ હશે કે કાનકુવર કેને કહેવાય ને, ઘણા ન ખબર હોય, કારણ કે મને પહેલાં ખબર હતી ને પછી ધીમે ધીમે ખબર પડી છે. એટલે હું આજ વાત કરીશ કે કાનકુવર ગાય કોને કહેવાય. તો કાનકુવર ગાયને આપણે પકડી લીધી છે ને અહીંયા, આ જે વાડાની અંદરથી બહાર લઈ લીધી. અને કાનકુવર ગાયને જો શિંગડાની અંદર આ ઇન્ફેક્શન છે, કંબોડી હોય કે ના હોય કાંઈ ખબર પડતી નથી. બાકી આ છે ને એના માટે આનું
ઓપરેશન કરવાનું છે. હવે આપણે ભગતને પૂછા કરીએ કે કાનકુંવર ગાયની વિશેષતા શું હોય, શું એની ખાસિયત હોય. ભગત અહીંયા લાવો. હા સાહેબ. બાકી કાનકુંવર છે એ તમને થોડું નક્કી કરાવી દઉં. એક તો એનું શરીર જ કહી દે બરાબર કે એ કાનકુંવર છે, અને બીજું જો એના આંચળને તમે જુઓ ને તો આંચળમાં કાંઈ હોય નહીં. આમ મતલબ આ એના ઋતુકાળમાં જ ક્યારેય આવી ન હોય આ ગાય. શું કહેવું તમારે? અમારું કહેવાનું છે કે કાનકોર એટલે શક્તિ માનો કે માતાજી માનો. હવે આમ હું અહીંયા પાસે આવીને વાત કરું એટલે સારું લાગે થોડું. બી આવ નહીં તમ તારે, હું બેઠો હું ને અહીંયા ને થોડો ઊંચા અવાજે બોલજો ઝપાટે હો, ઓપરેશનમાં થાય મોડું. બોલો બોલો સાહેબ. ઝપાટે કેવો આ કાનકોરની શું વિશેષતા હોય? કાનકોર એટલે સાહેબ એક જાતની માતાજી જ કયો તો કહેવાય. બરાબર. આને ફોટો ઘરે હોય ને હા તો ઘરમાં રધી ખૂટે નહીં. સાચી વાત. જે માનતા હોય ને હો, હા ન માનતા હોય પત્યું. ઘણા મિત્રોને તો ખબર ન હોય એટલે કાનકોર એટલે શું એમ. કાનકુંવર એટલે શું ભાઈ? કાનકુંવર એટલે એ ગાય ક્યારેય વિયાય નહીં અને ક્યારે આંખે ના આવે એને કાનકુંવર કહેવાય. અને આ ગાય એટલી પવિત્ર કહેવાય કે ઘણા લોકો છે આપણે આનું ઓપરેશન કરવા મળ્યું એ તો આપણા અહોભાગ્ય કે આપણે આનું ઓપરેશન કરવા મળ્યું. નહીંતર ઘણા મિત્રો તો અમે એવા જોયા છે કે જે આના ઓપરેશન કરવા માટે આમ ઘણી બધી મહેનત કરી કે હું કરાવી દઉં આનું ઓપરેશન, હું કરાવી દઉં. ઘણી બધી કાનકુંવર ગાયો હોય છે, એમાંની એક આપણે લગભગ વખત આ 4થી 5મી ગાય હશે કાનકુંવર કે નહીં ઓપરેશન કરી હોય. ચોથી છે સાહેબ. હા ચોથી તો છે જ નક્કી. આપણે તો આમ જ્યાં ખારે કામે જતા ને સૂર્ય ઉગે સામે આવી જાય ને સાચી વાત ફટેલા ડકાય એમ ને દિવસ સુધરી જાય નહીં. અરે આખે આખો સાચી વાત સાચી વાત. હાલો તો ગાય છે અહીંયા સુધી તો પહોંચી ગઈ. હવે અહીંયા સુધી એટલે હજી તો વાડાની બાજુમાં જ છે, પણ આપણું હોસ્પિટલ પણ અહીંયાથી પાછળ આ એક પાછળનો રસ્તો છે, હોસ્પિટલ પણ બાજુમાં જ છે. સામે તમને એ બતાવી દઉં. આ રે સામે આપણી હોસ્પિટલ કે જેની અંદર આપણે આ ગાયનું ઓપરેશન કરવાનું છે. ગાય થોડીક નાદારાઈ કરે છે હાલવામાં, પણ આરામથી પહોંચાડી દે ઓપરેશન થિયેટરની અંદર. આપણી ટીમની થોડી મહેનત પછી ગાય ફાઇનલી પહોંચી ગઈ ઓપરેશન થિયેટરની અંદર. સહેલાઈથી પહોંચી છે, થોડુંક બરકરાયું પણ બીજું કાંઈ નહીં. બાકી હવે ઓપરેશનની બધી જ તૈયારી કરી નાખીએ અને ગાયનું ઓપરેશન કરી નાખીએ એકદમ ઓકે. ને ગાયને જે સિંગની પીડા છે એમાંથી એને મુક્ત કરીએ. મિત્રો આપણે ગાયના ઓપરેશનની શરૂઆત લગભગ 10 સાડા 10ની આસપાસ કેટલા વાગે કરી ભગત? 10:15. બે આપણા તો ખોટા. 10:30 ને 10ની વચ્ચે 10:15 ચાલુ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે 11:30. એટલા સમયની અંદર થઈ ગયું ગાયનું કાનકુંવર ગાયનું ઓપરેશન કમ્પ્લેટ. જુઓ આરામથી બેઠી છે અને આમ કેન્સર કે એવું કાંઈ તો હતું નહીં એટલે બીજી કોઈ ચિંતા છે નહીં. હવે આપણા અહીંયા ડીપાની અંદર જાશે, ખાશે, પીશે, મજા કરશે. બરાબર. અત્યારે તો આરામથી બેઠી છે. એકવારની ઊભી થઈ જાય ડીપાની અંદર જાય પછી આપણે ચેક કરશું બપોર પછી. અને અત્યારે હવે જાય આપણે આપણી ગૌશાળાએ. આપણે કાનકુંવરનું ઓપરેશન કરીને પછી મેં તમને જણાવ્યું એ પ્રમાણે આવવાનું તો ગૌશાળાએ આવ્યા છે. ગૌશાળાએ પણ થઈ ગયું મોડું. બાકી જો કાશી છે આગળનો પગ, જમણો પગ આગળ રાખીને બેઠી છે. ઓહો ભારે પવિત્ર, સમજો. પવિત્ર એટલે ન પૂછવાની વાત, એવી પવિત્ર. આ તો બહુ પવિત્ર કહેવાય. બાકી આ ફેમિલી છે અહીંયા બેઠી છે આરામથી, એ બધું ઈ જ છે. બાકી એક મિત્રની ઘણા બધા દિવસથી એ કોમેન્ટ આવે છે કે પિંગલા બતાવો. ભરવાડ છે કોઈ આપણો મિત્ર, પિંગલા બતાવો, પિંગલાને કેટલી વાર છે અહીંયામાં. તો પહેલી વાત તો એ ભાઈ કે પિંગલા તમને એકવાર બતાવી, અને પિંગલા હવે આપણી નથી, એ આપણે વેચી નાખી છે, દઈ દીધી છે. બરાબર. અને ત્યાં જાશું ત્યારે વળી આપણે જોશું. અને હજી વિયામાં એને વાર છે, વિયા છે ત્યારે તો આપણે જવાનું જોઈએ, ત્યારે હું તમને બતાવીશ. પણ હજી વિયાણી નથી, વિયા છે ત્યારે હું તમને બતાવીશ. બાકી પિંગલા છે એ આપણી ગૌશાળાનો ભાગ નથી, એ આપણે આપી દીધી છે. બરાબર. અને જ્યારે જ્યાં આપી છે ત્યાં જાશું, કાં વિયા છે ત્યારે જાશું, ત્યારે હું તમને બતાવીશ. અને પછી બીજી કોમેન્ટ કે પાડી બતાવો, પાડી કેમ દેખાતી નહીં, પાડી દેખાતી નહીં. તો પાડી જ્યાં પિંગલા છે ને ત્યાં જ આપણે એ ભાઈને ભેંસો છે એના ભેગી મૂકી છે, કારણ કે એ બહાર ચરવા જતી ને પછી શું આપણે અહીંયા ચરવાવાળો મેળ આવતો નહીં એટલા માટે. બરાબર. કીધી જોવા જશું પાડીને. કાલ આવવાનું છે કે નહીં? કાલ આવવાનું છે રાજકોટ? હા મીટિંગ ભરવા જવાની છે. બાકી હું જાઉં એ ચાંટવાનું છે, રાણી ખંજવારવાનું નથી. ખંજવારીને અડધો કરી નાખ્યો એને. બાકી આપણે ઘોડી જોવા જ આવી છે, પિંગલાઈ જોવા જ આવી છે, પછી પાડી જોવા જ આવી છે. એ બધું કામ બાકી જ છે. હે લાકડી જો અહીંયા પડી. હે કાલે પાડી જોઈએ તું કેમ છે? બરાબર છે? હરખી જામી ભેહુમાં સૌથી ઊંચી લાગે એમ ને? ના અહીંયા તો શું છે કે ભેહોનો સાથ મળ્યો હોય ને એટલે ત્યાં તો એને કંઈ ઘટે નહીં, બધું કમ્પ્લેટ જ. અને આમ શું કહેવાય કે હવે તો મારી ખ્યાલથી આમાંથી ડોઝ કાઢી લીધો પાડી. હવે તો આવશે પાડી કે નહીં?
તમે આવીએ. બીજદાન કરવાનું છે ક્યાં લઈ જવાનું છે ના ના બીજદાન. એમ ને એ બધું આપણે આગળ આગળ જોતા રહીશું. બાકી હરી કાઢી હોય તો બતાવી લે. તો અત્યારે હું બતાવી દઉં કે આપણી ભૂરીને છે કયો બીજ મૂક્યું છે આપણે એ. હવે વળી હરી જડશે નહીં. હવારમાં હરી હતી તો દેખાતું નહોતું. હાલો દેખાય નતું કે દેખાય અને એટલું નહોતું દેખાતું બરાબર. ભાઈ જોવા આવ્યા તો એને વળી જોવી હતી, મેં વળી કાઢીને બતાવી. એ ભાઈને ને હાલો તો હવે હરી તો ખોવાઈ ગઈ છે ત્યાં અહીંયા રાખી દીધી, ના ના હવે શું ફેંકી દીધી છે. ફેંકી દીધી છે. ભલે હાલો તો હવે તો આપણે તો ફરી જવાનો સમય થઈ ગયો પાંજરાપોર. તો જાય પાંજરાપોર અને ફરી હાંજ ના આવશું ત્યારે આ બધું જોશું. આપણે અહીંયાથી એકવાર જઈ અને આઈસી વોર્ડ ચેક કરવાનું છે. કારણ કે આઈસી વોર્ડનું કામ આમ જે સાઈડના પતરા હતા એ નખાતા હતા, હવે ઉપર એ નખાવા માંડ્યા છે એટલે એ બધું જોશું. હવે આપણે પહોંચી ગયા હતા અહીંયા પાંજરાપોર ને પાંજરાપોર આવી અને સૌ પ્રથમ તો આને ઊભી કરી. હજી બેઠી હતી લ્યો. હું અહીંયા શું એસી ફર્સ્ટ ક્લાસ ચાલુ હતું, નીચે ફર્સ્ટ ક્લાસ રહેતી હતી એટલે મજા આવતી હતી. ક્યાં ભાગેશ? અહીંયા જવાનું છે તારે? વર 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 પાછી વર. આને મારે પૂરવી પડશે. અને બાકી જો અહીંયા કામ ચાલુ થઈ ગયું તો એ થોડી વાર રહી અને આપણે જોઈએ પેલા ગાયની અંદર પૂરીએ. તો આ કાનકોર ગાય પહોંચી ગઈ ફરીથી એના વાડાની અંદર. અને હવે આપણે જવાનું છે આઈસી વોર્ડ ચેક કરવા માટે. તો ચાલો જાય અંદર અને જોઈએ ક્યાં સુધી કામ પહોંચ્યું, કેટલું પહોંચ્યું તે. તો આપણે હવે પહોંચી ગયા આઈસી વોર્ડની અંદર ને અહીંયા ઊભા રહીએ ને તો આમ ફિલિંગ આવ્યો કે ના ના કાંઈક બન્યું છે. જુઓ હા 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 વિશાળ આલિશાન કાંઈ ઘટે નહીં એમાં. અહીંયાથી જો હા મારે ખ્યાલથી બે પતરા ઉપર ફિટ કર્યા ને બાકી અહીંયા આ જે કંઈક એનું ખાંચો મારવાનો આવે એ કામ ચાલુ છે નીચે. અને ધીમે ધીમે મારે ખ્યાલથી આ જેમ ખાંચા પડી જાય ને તાત્કાલિક બધું ફિટ થઈ જશે મને એવું દેખાય છે. બાકી જો આટલું કામ થયું છે અને મેં તમને કીધું ને એ પ્રમાણે જેમ જેમ બનતું જાય ને તેમ તેમ આમ વિશાળ 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 દેખાતું જાય છે. અલગ વસ્તુ બને હો, કાંઈ ઘટે નહીં એમાં. બાકી જો કામ તાબડતોડ ચાલુ જ છે અહીંયા. અત્યારે ઉપર કોઈ કારીગર છે નહીં, બધા છે આ તૈયારીમાં છે. પતરા કાંઈક આમાં ખાંચી મારીને આમ ફિટિંગ કરવાનું બધું ગોઠવે છે. તો આટલું કામ આઈસી વોર્ડનું થયું છે. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોર હતા, આઈસી વોર્ડની અંદર હતા અને ત્યાંથી ડાયરેક્ટ ઘરે તૈયાર થઈ ગયા છે કાલ માટે. હવે કાલે જે હશે એ બધું જોશું. બાકી આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા બ્લોગની અંદર.